तो हेलो मित्रों, स्वागत है तमारी यूट्यूब चैनल में। તમે પાસપોર્ટ ભૂલી ગયા છો, તમારા ફોનની અંદર ઈમેલ આઈડી ચાલુ છે, યુટ્યુબ ચાલુ છે, પણ ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી કે આપણી જે યુટ્યુબ ચેનલ છે એનો પાસપોર્ટ કયો છે અને આપણે ચેક કરવો છે તો આપણે ચેક કરવાનું પણ આપણને ઓપ્શન નથી મળતું બીજા નંબરમાં કે હવે ચેન્જ કરવો છે તો પાસપોર્ટને ચેન્જ કઈ રીતે કરો। ભલે અકાઉન્ટ તો આપણા ફોનની અંદર ચાલુ જ છે, કારણ કે તમારા ફોનની અંદરથી અકાઉન્ટ નીકળી ગયું તો એને પાસપોર્ટ તમારે રિકવર કરો તો તમે ફોરગેટ કરીને તમે પાસપોર્ટ ચેન્જ કરી લીધા હશો, પણ આપણા ફોનની અંદર ચાલુ જ છે ઈમેલ આઈડી અને આપણે પાસપોર્ટ ભૂલી ગયા છીએ અને પાસપોર્ટ ચેન્જ કરવો છે તો તમે કઈ રીતે કરી શકશો। મિત્રો, ઘણા બધા લોકોની પ્રોબ્લેમ છે, કારણ કે આપણે યુટ્યુબ ચેનલ તો બનાવી લીધી છે, એમાં ઘણો સમય કદાચ જાય ને તો આપણે છે ને આપણો યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ ભૂલી જઈએ છીએ। અમુક વખત આપણે ફોનને ચેન્જ કરવો છે, મતલબ ફોન બદલાવવો હોય છે, નવો ફોન લાવવો હોય છે, તો એ ફોનની અંદર ઈમેલ આઈડી ખોલવા માટે આપણે પાસપોર્ટની જરૂર પડે છે। હવે પાસપોર્ટ તો આપણને યાદ હોતો નથી, કારણ કે ઈમેલ આઈડી આપણે ક્યારે બનાવી, એનો પાસપોર્ટ ક્યારે શું નાખ્યો આપણને યાદ ના હોય, તો જ્યાં સુધી આપણા ફોનની અંદર ઈમેલ આઈડી ચાલુ છે ત્યાં સુધી તમે બિંદાસથી તમારો પાસપોર્ટ તમે ચેન્જ કરી શકો છો। કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું। વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે। તો સમજી લો મિત્રો, અહીંયા આપણી યુટ્યુબ ચેનલ છે। હવે તમારી પાસે સબસ્ક્રાઈબ પણ વધારે હશે, ચેનલ મોનેટાઇઝેશન પણ હશે, કારણ કે ઘણા સમયથી આપણી પાસે એક જ ફોન હોય પણ તમને ખબર જ નથી કે હવે આપણે નવો ફોન લાવવો છે અથવા ફોનને રિસ્ટાર્ટ કરવો છે તો ઈમેલ આઈડીનો પાસપોર્ટ તો આપણે પહેલાં ચેક કરવો જ પડશે। તો પાસપોર્ટ ચેન્જ કરવો હોય તો કરી શકાય છે, અથવા તમે એક યુટ્યુબ છો અને યુટ્યુબર છો અને તમારે એડસની અંદર કાંઈ છેડખાની કરવી છે, કોઈ કામકાજ કરવું છે તો પણ તમારે પાસપોર્ટની જરૂર પડે છે ખોલવા માટેથી। તો હવે પાસપોર્ટ આપણે ચેન્જ કરવો છે તો આપણે કઈ રીતે કરી શકવાના છે અને નેક્સ્ટ વિડીયો આપણે એ પણ બનાવીશું કે આપણા કોઈ પણ અકાઉન્ટના પાસપોર્ટ કઈ રીતે ચેક કરવા, તો એના વિશે પણ મિત્રો તમે કોમેન્ટ કરજો, તો આપણે નેક્સ્ટ વિડીયો 100% બનાવીશું કે કોઈ પણ અકાઉન્ટનો પાસપોર્ટ આપણે કઈ રીતે ચેક કરવાનો છે। તો હવે યુટ્યુબનો પાસપોર્ટ જોવા માટે આપણે જરૂર પડે છે આપણી જીમેલ આઈડીની। કઈ રીતે, તો અહીંયા આપણે ફોનને મેં લોગિન ઉપર સ્ક્રીન તમારી સામે લાવી દીધી છે। હવે તમારે કોઈ પણ એપ્લિકેશનની અંદર જવાનું છે, કોઈ પણ એટલે પ્લે સ્ટોર, ગૂગલ અથવા વાયટી સ્ટુડિયો કે યુટ્યુબ સ્ટુડિયો અથવા જીમેલનું ઓપ્શન, આ બધા ઓપ્શનમાંથી કોઈ પણ એક એપ્લિકેશનને તમારે ઓપન કરી લેવાનું છે। તો હું એને અહીંયાથી જીમેલનું જે ઓપ્શન છે, આ જીમેલનું ઓપ્શન જોઈ લો, તમે ધ્યાન આપજો, કારણ કે પાસપોર્ટ બદલાવતો ઘણા લોકોને નથી આવડતી, તો તમારે છે ને આ જે જીમેલનું ઓપ્શન છે જોઈ લો તમારે, એને એપ્લિકેશન તમારા દરેક ફોનની અંદર આવે છે। આ એપ્લિકેશનને કોઈ ડાઉનલોડ કરવાનું હોતું નથી, બસ ખાલી પ્લે સ્ટોરમાં જઈને તમારે એને અપડેટ કરવાનું હોય છે। ઘણા સમયથી તમે અપડેટ ના કર્યું હોય તો ઘણી વખત આ એપ્લિકેશન ઓપન નથી થતું અને હેંગ પણ થાય છે। તો હવે જે આ એપ્લિકેશનને આપણે ક્લિક કર્યું તો આની અંદર તમારા જે પણ યુટ્યુબ ચેનલને લગતા જે પણ મેલ આવેલા હશે એ બધા મેલ તમને અહીંયા જોવા મળી રહેશે, બરાબર? બધા જેટલા પણ આવેલા હશે ને બધા મેલ અહીંયા તમને જોવા મળી રહેશે। હવે અહીંયાથી એક ઓપ્શન તમને મળશે, તમારી યુટ્યુબ ચેનલનો અહીંયા પ્રોફાઇલ ફોટો તમને જોવા મળી રહેતો હશે। હવે ઈમેલ આઈડી પણ તમને યાદ હોવી જોઈએ ખાસ કરીને, તો દાખલા તરીકે આ જે પ્રોફાઇલ ફોટો છે એની પર હું ક્લિક કરું છું। જેવું ક્લિક કરું છું એટલે તમે તમારી ઈમેલ આઈડીને યાદ ના હોય તો તમારી ઈમેલ આઈડી અહીંયા દેખાડશે, અને એક કરતાં વધુ ઈમેલ આઈડી તમારા ફોનની અંદર છે તો તમને અહીંયા નેક્સ્ટ બધી ઈમેલ આઈડી જોવા મળી રહેશે। એમાંથી તમે તમારી કઈ ઈમેલ આઈડીનો પાસપોર્ટ ચેન્જ કરવા માગો છો એને તમારે આવી રીતે પસંદ કરવાની છે। અત્યારે આપણે હાર જે ઉપર ચેનલ દેખાઈ રહી છે, જે રમેશભાઈ વિલેજ બ્લોગ્સ, આ ચેનલની જે પાસપોર્ટ છે આપણે ચેન્જ કરવાનો છે। તો કઈ રીતે કરવાનો છે, તો અહીંયા એક ઓપ્શન તમને ગુજરાતીમાં મળી રહેશે, ગૂગલ અકાઉન્ટનું લખેલું ઓપ્શન છે। ગૂગલ અકાઉન્ટનું જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા તમને આ ટાઈપનું પેજ ઓપન થશે। એમાંથી પહેલા નંબરનું ઓપ્શન તમને દેખાડશે કે તમે ઈમેલ આઈડીની અંદર રિકવર કરવા માટે ઈમેલ આઈડીનો પાસપોર્ટ હજી, મતલબ ઈમેલ આઈડી રિકવરમાં નથી એડ કરી, તો કરવી હોય તો કરી શકો છો, પણ ઈમેલ આઈડી જે તમે એડ કરો રિકવર કરવા માટે એ બીજા ફોનની ઈમેલ આઈડી હોવી જોઈએ, આ જ ફોનની ના હોવી જોઈએ। ઘણા લોકોની આ પ્રોબ્લેમ થાય છે, પછી રિકવર કરવામાં ઈમેલ આઈડી તમે બીજી આ જ એડ કરો ને તો તમે તમારી ચેનલને રિકવર નહીં કરી શકો। તો આ ટાઈપનું ઓપ્શન મળે તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે, જો અહીંયા વ્યક્તિગત માહિતી, તો અહીં લખેલું છે વ્યક્તિગત માહિતી, એટલે આપણી જે અકાઉન્ટ છે એના વિશે, તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મળે છે, અહીંયાથી ઘણા બધા, તો અહીંયાથી તમને એક ઓપ્શન મળશે, તમને એક
પાસપોર્ટ લખેલું છે, ઇંગ્લિશમાં પણ પાસપોર્ટ. જો તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા નથી આવતી તો તમે તમારા ફોનના સેટિંગમાં જઈને તમારા જે ફોનની ભાષા છે એને તમારે ચેન્જ કરી લેવાની છે. હવે જે અહીંયા લખેલું છે સુરક્ષા પાસપોર્ટ તમારા ગૂગલ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે સહાય કરે છે. તો અહીંયા જે આ ઓપ્શન છે કઈ તારીખે તમે પાસપોર્ટ બદલ્યો છે તારીખ તમને દેખાડશે. અને અહીંયા જે પાછળ છે એરો છે, નાનકું આઇકન છે, આપણે એ આઇકન ઉપર ક્લિક કરી લેવાનું. તો ચલો એની ઉપર આપણે ક્લિક કરી લીધું છે. થોડીક વાર આપણે રાહ જોવાની છે. જો ઇન્ટરનેટના ઉપર સ્પીડ ઉપર આધાર છે કે જો આ ટાઈપનું તમને ઓપ્શન આવશે. જો તમારા ફોનની અંદર સ્ક્રીન લોક છે તો અહીંયા તમારો સ્ક્રીન લોક નાખવાનું ઓપ્શન તમને મળશે. બીજે ક્યાંય પણ ક્લિક નથી કરવાનું. તમારો જે સ્ક્રીન લોક છે એ જ ખાલી તમારે અહીંયા નાખવાનો છે, બાકી કાંઈ નહીં. હવે સીધું તમને અહીંયાથી ઓપ્શન મળી જશે. જો અહીંયા તમને પાસપોર્ટ નવો નાખવાનું ઓપ્શન તમને ડાયરેક્ટલી મળી જશે અને અહીંયાથી તમે તમારી યુટ્યુબ ચેનલનું પાસપોર્ટ આરામથી બદલી શકો છો. તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો. અને વધુ કોઈ પણ આ ટાઈપની માહિતી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની પણ જોઈએ છે તો કોમેન્ટ કરજો. આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને વિડીયોને આગળ શેર કરજો. યુટ્યુબ લગતી દરેક માહિતી તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.